નમસ્કાર મિત્રો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટેટ 1 પરીક્ષા લેવામાં આવી હતી એનું ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરંતુ વિવાદ જે છે એ હજુ શમવાનું નામ લેતો નથી. જે ઉમેદવારો પાસ થઈ ગયા છે એઓ જે છે એ નવી કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે, અને જે ઉમેદવારો 1-2 માર્ક્સ માટે રહી ગયા છે અથવા તો થોડાક માટે રહી ગયા છે એ ઉમેદવારોની જે છે એ એક જ રજૂઆત છે કે 19 થી 20 જેટલા પ્રશ્નોની અંદર ભૂલ હોવા છતાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ફાઇનલ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો ટેટ 1 પરીક્ષાની અંદર ઓવરઓલ મોટો છબરડો જે છે એ જોવા મળી રહ્યો છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ટેટ 1 માં રાજ્ય પરીક્ષા બોર્ડની જોગવાઈ સામે પરીક્ષાર્થીઓમાં રોષ. 19 પ્રશ્નોના છબરડાથી હજારો પરીક્ષાર્થીઓનું ભાવિ જે છે એ અંધકારમય થઈ ગયું છે. 19 પ્રશ્નોમાં ભૂલ હોવા છતાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ફાઇનલ આન્સર કીની અંદર સુધારો કરવાના બદલે ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ઉમેદવારોને હવે ન્યાય મેળવવા માટે શું કરવું પડશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ એના માટે તમે જોઈ શકો છો, ટેટ 1 માં રાજ્ય પરીક્ષા બોર્ડની જોગવાઈ સામે પરીક્ષાર્થીઓમાં રોષ. 19 પ્રશ્નોના છબરડાથી હજારો પરીક્ષાર્થીઓનું ભાવિ અંધકારમય. રાજ્ય મંત્રીઓના આદેશ છતાં બોર્ડે સુધારો કર્યા વગર પરિણામ જાહેર કરી દીધું. એટલે કે 19 પ્રશ્નોની અંદર ભૂલ હતી એ આપણને સૌને ખબર છે. જે મંત્રી હતા એમના દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો હતો કે નવી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે, છતાં પણ બોર્ડે જે છે એ સુધારો કર્યા વગર ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરી દીધી હતી, અને ફાઇનલ આન્સર કીની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો કર્યા વગર જે ફાઇનલ પરિણામ છે એ પણ જાહેર કરી દીધું હતું. ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે ગુજરાત સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5 ના વિદ્યા સહાયક શિક્ષકોની ભરતી માટે 14-10-2025 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરાઈ હતી. જે બાદ રાજ્યના અરજદારોએ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરી હતી. તારીખ 21-12-2025 ના રોજ પરીક્ષા યોજાઈ હતી, જેમાં પૂછાયેલા પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા. પ્રશ્નોમાં ગંભીર છબાડા તેમજ પ્રિન્ટિંગ મિસ્ટેક સામે આવતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. પરીક્ષા બાદ તારીખ 24-12-2025 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ હતી, જેમાં ચકાસણી કરતા કેટલાક પ્રશ્નોના જવાબ ખોટા, એકથી વધુ સાચા અથવા બધા જ ખોટા હોય તેવા કિસ્સા સામે આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા બોર્ડે પરીક્ષાર્થી પાસેથી વાંધા અરજીઓ મંગાવ્યો છતાં માત્ર 3 પ્રશ્નોમાં ગ્રેસિંગ માર્ક અને 6 પ્રશ્નોમાં સુધારો કરી તારીખ 30-1-2026 ના રોજ ઉતાવળે પરિણામ જાહેર કરી દીધું હતું. તો જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા જે છે એ વાંધા જાહેર કરવામાં આવ્યા તો બોર્ડે જે છે એ તમામ ઉમેદવારોને 3 માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ આપ્યું અને 6 પ્રશ્નોની અંદર સુધારો કરી તારીખ 30-1-2026 ના રોજ જે છે એ ટેટ 1 પરીક્ષાનું ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દીધું હતું. મોટી બાંડીબાર ખાતે રહેતા રાજકુમાર જાટવાએ કહ્યું હતું કે બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ અમે 10 દિવસમાં પુરાવાઓ સાથે વાંધા અરજી રજૂ કરી હતી, પરંતુ ફાઇનલ પરિણામ જોતા માલુમ પડ્યું કે અમારી માંગણી મુજબના વિવાદિત પ્રશ્નોમાં કોઈ જ સુધારો જે છે એ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો ન હતો. આ પરીક્ષામાં કુલ 91,628 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 80,602 નાપાસ થયા છે. ખાસ કરીને ગુજરાતી માધ્યમ સાથે અન્યાય થવાનું સામે આવ્યું છે, કારણ કે બોર્ડે માત્ર હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં સુધારા કર્યા. સિરીઝ એ મુજબના કુલ 19 પ્રશ્નોમાં સુધારા ના થતા રાજ્યના હજારો વિદ્યાર્થીઓ 1-2 માર્ક્સ માટે ક્વોલિફાય થતા રહી ગયા છે. જોકે બોર્ડે ફરી આન્સર કી રિવાઇઝ કરે તો લાયક ઉમેદવારોને ન્યાય મળે અને નોકરી મળી શકે તે નોંધનીય છે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજા અને શિક્ષણ સચિવ તુષાર પટેલને મળ્યા હતા. તે બાદ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને મળ્યા હતા, અને મંત્રીએ તેઓની હાજરીમાં બોર્ડ અધિકારીને ફોન કરી જે પ્રશ્નોમાં સુધારા કરવા જેવા છે તે કર્યા બાદ જ પરિણામ જાહેર કરવા માટે જણાવ્યું હતું. છતાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેમના આદેશની અવગણના કરી અને ડાયરેક્ટ જે છે એ પરિણામ જાહેર કરી દીધું હતું. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો, રીવાબા જાડેજા, શિક્ષણ સચિવ તુષાર પટેલ અને જે રાજ્યના શિક્ષણ મંત્રી છે જે પ્રદ્યુમન વાજા, એમના દ્વારા પણ જે છે એ અધિકારીઓને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે જે 19 પ્રશ્નોની અંદર સુધારા વધારા વિદ્યાર્થીઓ દ્વારા સૂચવવામાં આવે છે એની અંદર જે સુધારા વધારા થઈ શકે હોય એ તમામ સુધારા વધારા કરી અને નવી ફાઇનલ આન્સર કી જાહેર કર્યા પછી જ પરિણામ જાહેર કરવામાં આવે એમ કહેવામાં આવ્યું હતું. છતાં પણ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોઈની પણ જે છે એ વાત ધ્યાનમાં લીધા વગર ડાયરેક્ટ જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તો હવે વિદ્યાર્થીઓને ન્યાય મેળવવા માટે જે છે એ ક્યાં જવાનું? તો ન્યાય મેળવવા માટેનો જે છે એ હવે એક જ ઓપ્શન તમારા જોડે વધે છે, હાઈકોર્ટ. તમે જો હાઈકોર્ટમાં જઈ અને જે છે એ આ ભરતી અંગે જે છે એ વિરોધ કરશો તો જ તમને જે છે એ ન્યાય મળી શકે એમ છે. બાકી હવે જે છે એ ન્યાય મેળવવાનો કોઈ પણ જે છે એ માર્ગ રહેતો નથી. 80,000 જેટલા ઉમેદવારો નપાસ થયા છે, અને એમાંથી ઘણા બધા ઉમેદવારો એવા છે કે જે આ 1-2 પ્રશ્નોના 1-2 માર્ક્સના કારણે જ રહી ગયા છે. જો 1-2 માર્ક્સની અંદર જે સુધારો વધારો થઈ જાય તો એઓ જે છે એ ટેટ 1 પરીક્ષા પાસ કરી શકે એમ હતા. તો આ તમામ ઉમેદવારોને ન્યાય મેળવવા માટેનો હવે જે છે એ ગુજરાત હાઈકોર્ટ એકમાત્ર રસ્તો રહ્યો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.